જય મુગલ, જય મણિધર, જય વડવાણી. મિત્રો, આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓને સ્વામિનારાયણના અમુક સંતો દ્વારા એમને નીચા દેખાડવાના જે પ્રયાસો થયા છે, એમણે એવા પુસ્તકો છાપ્યા છે કે એની અંદર એવું છાપી નાખ્યું છે ને એની કથાઓની અંદર એનું વાંચન પણ કરવામાં આવતું હોય કે જ્યાં આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચા બતાવવામાં આવે, એની મસ્કરી ઉડાડવામાં આવે અને એમના મેનેજરો બનાવવામાં આવે, ક્યાંક એમના નોકર બનાવવામાં આવે, એવી બધી આ જે કંઈ ચેષ્ટાઓ કરી છે તો એ ગેરવ્યાજબી વસ્તુ છે. એના માટે થઈ અને આમ તો તમે આ બધું રોજનું જોવો જ છો એટલે શોર્ટમાં તમને આ વાત કરીએ તો એના માટે થઈને એવા જે કંઈ અમુક જે છે, બધાનો વિરોધ નથી, બધા સાથે કંઈ તકલીફ નથી, બધા માટે હતો એની વિશે, પણ જે આવા અમુક જે છે એની શાન ઠેકાણે આવે અને એ આવો બફાટ આગળ ન કરે, અન્ય કોઈ પણ ન કરે, એના માટે પૂજ્ય બાપુ ચારણ ઋષિ અહીંયા કબરાઉ મોગલધામમાં ગઈકાલ સવારથી કરીને અનશન ઉપર બેઠા હતા. અનશન હજી આગળ ચાલવાનું હતું, પણ આજ રોજ ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, અમારે કચ્છ ક્ષત્રિય સભાના અધ્યક્ષ આદરણીય વિરેન્દ્રસિંહ, રાપર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી અને અમારે કચ્છ ભાજપના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, એમણે બાપુને પ્રફુલભાઈએ ટેલિફોનિક વાત કરી વિરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં, મા મોગલના સાનિધ્યમાં, એમની સાક્ષીમાં. પછી દેવજીભાઈએ વિરેન્દ્રસિંહ બાપુ સાથે વાત કરી ત્યારે કે બાપુ તમે તમારું અનશન છે, તમારી ઉંમર ઘણી થઈ છે, તમારી માગણી યોગ્ય છે, તમારું અનશન યોગ્ય છે, પણ તમારી ઉંમર છે, ગરમીની સિઝન છે અને તમારો વિષય અમે સમજી ચૂક્યા છીએ મીડિયાના માધ્યમથી, ત્યારે તમારો પ્રશ્ન 100% સાચો છે. આવાઓની સામે કાંઈક પણ પગલાં લેવા જોઈએ, કાંઈક પણ એવી કાર્યવાહી થવી જોઈએ અને આવનારા સમયમાં આવું ફરી ન થાય એના માટે પણ કાંઈક કઠોર પગલાં લેવાય અને કાંઈક એવો ઠરાવ થાય એવી બાંહેધરી આપી. એવા વચ્ચે મધ્યસ્થી બન્યા ત્યારે શરતોને આધીન આ તમામ જે કંઈ બાપુની શરતો હતી એ શરતો મુખ્યમંત્રી સુધી આ લોકો પહોંચતી કરશે એવી શરતોને આધીન બાપુશ્રીએ આજે સાંજે અત્યારે 8:15 કલાકે આરતી પછી વિરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં પારણા કર્યા છે. ત્યારે આ જે કંઈ છે એ જનતા જોગ આ સંદેશો પહોંચાડવા માટે થઈને આ વિડીયો છે અને આની અંદર જે મીડિયાના માધ્યમો સુધી પહોંચતો કરજો. આવનારા સમયમાં હવે કદાચ આવું કોઈ કૃત્ય કરશે નહીં, છતાં પણ જો થશે તો શરતોને આધીન આજે પારણા થયા છે. આગળ જો કરશે તો હજી આગળની રણનીતિ આની અંદર જે કંઈ સાધુ સંતો બાપુના પડખે ઊભા રહ્યા છે, આ વિષયમાં સાથે ઊભા રહ્યા છે, ખભે ખોપો મિલાવી, અને સેવકો અને સમાજો જે ભેગા ઊભા રહ્યા છે એ બધાનો મોગલધામ અને બાપુ આભાર માને છે. માતાજી મા મોગલ તમને બધાને ખૂબ સુખી રાખે અને ધર્મની લડાઈ માટે તમને ખૂબ શક્તિ આપે એવા પૂજ્ય બાપુશ્રીએ અહીંયાથી આદેશ કર્યો છે અને એવા આશીર્વાદ આપે છે. આજે બાપુને બીજા દિવસે કારણ કે સતત બોલવાનું થતું હોય, સતત અવરજવર હોય, પબ્લિક પણ અહીંયા હોય, ત્યારે બાપુશ્રીને તબિયત આજે થોડી નરમ પણ છે. તો એ ધ્યાનમાં રાખી અને હું પણ બાપુનો દીકરો જ છું એટલે બાપુની અનુમતિ લઈ, બાપુનું માર્ગદર્શન, એમના આશીર્વાદથી આ વિડીયો આપી રહ્યો છું. પૂજ્ય બાપુશ્રી, આપ આ વિડીયોને સાથે આપ સહમત છો? બરાબર છે. તો બાપુ બધાને મોગલમાના આશીર્વાદ આપે છે. આશીર્વાદ અને આ વિષયને હવે અહીંયાથી આવી રીતે આગળ વધજો.